રાજ્યમાં શાંતિ સુરક્ષા અને સલામતીના મોટા દાવાઓ વચ્ચે આણંદના વાસદ પાસે 4.5 વર્ષની બાળકીના અપહરણ સહિત દુષ્કર્મની આશંકા સાથે હત્યાની ઘટના સામે આવી છે. રાત્રિના સુમારે ટ્રેન નીચે કચડાઈ જતા એક બાળકીનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ વાસદ પોલીસ, રેલવે પોલીસ, FSL સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સીસીટીવી ફૂટેજમાંથી સામે આવેલી આ તસવીરમાં દેખાતો એક નરાધમ રેલવે સ્ટેશનની ટિકિટ બારી નજીક સૂઈ રહેલી બાળકીને ઉઠાવી ગયો હતો. ત્યારે આ માસૂમ બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને રેલવે ટ્રેક પર ફેંકી દીધી હોવાની આશંકા પોલીસ સેવી રહી છે. ઘટના સ્થળ નજીકથી બાળકીના કપડાં પણ મળી આવ્યા છે. પોલીસે નરાધમ યુવકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે કાયદો વ્યવસ્થાના લીરા ઉડાવતા આવા નરાધમોને ક્યારે સરકાર સુધારશે અને બહેન દીકરીઓ ક્યારે સલામત રહેશે? ત્યારે ઘટના અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.